સુરતના ડબોલી વિસ્તારમાં પતરાના શેડમાં આગ બાદ મનપા તંત્ર જાગ્યું છે। ગેરકાયદેસર પતરાના શેડો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વર્ષોથી બાંધેલા પતરાના શેડો કેમ મનપા તંત્રને નહીં દેખાયા તેવા સવાલ ઉભા થાય છે। ત્યારે આગ જેવી ઘટના બાદ જ કેમ મનપા તંત્ર જાગે છે તેને લઈને ભાજપના કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા। સુરતના ડબોલી વિસ્તારમાં પતરાના શેડમાં આગ બાદ મનપા તંત્ર જાગ્યું છે। ગેરકાયદેસર પતરાના શેડો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વર્ષોથી બાંધેલા પતરાના શેડો કેમ મનપા તંત્રએ નહીં દેખાયા? ત્યારે આગ જેવી ઘટના બાદ જ કેમ મનપા તંત્ર જાગે છે તેને લઈ ભાજપના કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા છે। મનપાની રહેમ નજરથી જ આ પતરાના શેડોમાં કોમર્શિયલ એક્ટિવિટી જોવા મળી તો નામ માત્ર નામની કામગીરી કરી મનપાના અધિકારીઓ રવાના થતા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। ત્યારે કતારગામ ઝોનમાં ગેરકાયદેસર પતરાના શેડનું રાફડો જોવા મળ્યો। આગ લાગે ત્યારે કૂવો ખોદવાની જે વાત છે તે સુરતમાં ખાસ કરીને જે સુરતનું મહાનગરપાલિકા સફાળું છે તેના ઉપર કમ્પ્લીટલી લાગુ બેસે છે। કારણ કે જે રીતના દૃશ્યો કતારગામમાં જે રીતે આગની ઘટના બન્યા બાદ સફાળું તંત્ર જાગ્યું છે અને કતારગામ વિસ્તારમાં જોઈ શકાય છે કે દેખાડા પૂરતી માત્ર કામગીરી કરી છે અને અધિકારીઓ સંતોષ માની રહ્યા છે। એટલે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ છે તેની ઘડાઈ રહ્યો છે। ત્યારે સુરતના અધિકારીઓ જે છે તે ત્યાં દોડી આવ્યા હતા। અહીંના કોર્પોરેટર કોઈ દેખાતા નથી, પરંતુ જે રીતે દૃશ્યો સામે આવી રહ્યા છે ગેરકાયદેસર બાંધકામ છે ત્યારે અહીંના સ્થાનિક યોગેશભાઈ જાડવાણી સાથે વાત કરીશું। યોગેશભાઈ, શું કહેશો? જે રીતે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ સુરતનું તંત્ર કેટલા આવા ડોમ ચાલી રહ્યા? સુરતનું નહીં, માત્ર સુરત પૂરતું નહીં પણ આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે કે જ્યારે કોઈ પણ ઘટના બને એટલે આફતના નામે જ્યારે અવસર આવ્યો હોય લોકોને જ્યારે સમજાવી દેવાની કે મનાવી દેવાની વાત હોય એ પ્રકારે કામગીરી કરવા નીકળી જાય। આ આખા કતારગામ વિસ્તારની અંદર 800 થી 900 જેટલા આવા ગેરકાયદેસર પતરાના ડોમ અને શેડો છે। બાંધકામોની તો વાત જ છોડી દો કે કેટલું કતારગામ 80% તો ગેરકાયદેસર બાંધકામ છે। એવી જ રીતે આવા જે ગેરકાયદેસરના જે બાંધકામો જે શેડો બનાવેલા છે આ માત્ર ને માત્ર અહીંયાના સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક કોર્પોરેટર અને એસએમસીના ભ્રષ્ટ અધિકારીઓનું પાપ છે। એ એટલા માટે કે આ બનવા દેવા માટે પણ હપ્તો લેવામાં આવે છે। જ્યારે આવી કોઈ ઘટના બને તો એનું ડિમોલેશન રોકવા કે એનું સીલ મારી દીધા પછી પણ એનું સીલ ખોલવા માટે પણ હપ્તો અને ઉઘરાણું લેવામાં આવે છે। હવે જ્યારે ઘટના બને ત્યારે આ ડોમોને સીલ મારવા નીકળી જાય તો બનતા ત્યારે નહોતી ખબર? આ 10-10 વર્ષથી આખા કતારગામને ડબોલી વિસ્તારમાં આ પ્રકારના જીવતા બોમ્બ સમાન ડોમો ધમધમી રહ્યા છે। અત્યાર સુધી ક્યાં હતા? એટલે આ 15 દિવસ મહિના સુધી લોકોને જ્યાં સુધી મગજમાં છે આગની ઘટના ડબોલીની ત્યાં સુધી આવી રીતે સીલ મારી દેવાના, થોડું ઘણું એના કોઈ પારકા હોય એનું ડિમોલેશન કરી દેવાનું, લોકોને મનાવી દેવાના, પછી પાછો આનો હપ્તો વધી જાય એટલે પાછું ધમધમતું કરી દેવાનું। આ પરિસ્થિતિ કાયમ માટેની આગની ઘટના બાદ આ તંત્ર જાગ્યું હતું હોય છે, પરંતુ આનો કોઈ કાયમી ઉકેલ અથવા કોના આશીર્વાદ હોય છે? હું સીધો આક્ષેપ કરું છું, બહુ જવાબદારીપૂર્વક કહું છું કે અહીંયાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, અહીંયાના ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કોર્પોરેટરો અને એસએમસીના ભ્રષ્ટ અધિકારીઓ આ ત્રણની મહેરબાનીથી, ત્રણેયની હપ્તાખોરીથી અને ત્રણેયના ઉઘરાણાથી આ આખી મિલીભગતથી ચાલતું એક ષડયંત્ર છે અને એ ષડયંત્રનો ભોગ અહીંયાની સ્થાનિક ભોળી જનતા બની રહી છે। એ એટલા માટે કે જ્યારે ડોમ કે આ પ્રકારની કાર્યવાહી કરવાની થઈ તે ભાજપના કાર્યકર્તાઓ હોય, એના કોર્પોરેટરના કે ધારાસભ્યના મામા માસીના હોય કે એના સગાવાલા હોય ત્યાં સીલ નથી લાગતા, પણ બીજા જે હોય છે એ સિવાયના જે ધંધો કરતા હોય છે એના ડોમનું સીલ લાગી જાય અને ત્યાં એસએમસીના અધિકારીઓ વારંવાર જઈને ઓલાનો હપ્તો વધારી દે અને ઓલાના આજે સિંગણપોર રોડ ઉપર 25 નંબરના ટૂંકીમાં 3 લાખ ચોરસ મીટર જગ્યામાં રિઝર્વેશનની 3 લાખ ચોરસ મીટર જગ્યામાં પતરાના ડોમો ધમધમી રહ્યા છે। કોની મહેરબાનીથી ધમધમી રહ્યા છે? ત્યાં બધા જ મોટા ભાગના ધારાસભ્યોના સગાવાલા છે। આ ડોમની વાત કરીએ, આ તો માની લો કે રેસિડન્સમાં નહીં થતો તોય પહેલાં સીલ મારવા માટે અહીંયા આવ્યા। શું કામ? કે આ ધારાસભ્યના હગા નથી થતા, એના મામા માસીના નથી થતા, એટલે આ સીલ મારવાનું, ત્યાં નહીં જવાનું, જાવ ને ત્યાં। બિલકુલ, તો સીધો આરોપ છે અને ખાસ કરીને જે મેળા પીપળામાં અને
સગાવાલાની જે નીતિ છે તે અહીં રાજકારણીઓના ઓથા હેઠળ ધમધમેરિયાનો સીધો આરોપ સ્થાનિક આગેવાન યોગેશભાઈ જાદવાણીએ કર્યો છે. પરંતુ મહત્ત્વની વાત છે કે જ્યારે આગની ઘટના લાગે અને ત્યારે દેખાડા પૂરતી જે કામગીરી સુરત મહાનગરપાલિકાનું સફાળું તંત્ર છે તે ખરેખર શર્મજનક છે. કાર્યવાહી કરવી છે તો નક્કી યોગ્ય ધોરણે કાર્યવાહી કરવી જોઈએ અને સગાવાલાની નીતિ મૂકી અને સ્થાનિક લોકોને કઈ રીતે આમાંથી રાહત થાય, કઈ રીતે છુટકારો થાય. આવા હજારો ડોમ છે તે ગેરકાયદેસર ધીમે રહ્યા છે, છતાં પણ આ સફાળું તંત્ર સંપૂર્ણપણે કાર્યવાહી નથી કરતું અને સગાવાલા અથવા તો વ્યવહારનો સીધો આરોપ લાગી રહ્યો છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. પહેલી વાત તો આ વોર્ડ નંબર 8 લાગે છે તેના સ્થાનિક કોર્પોરેટરને ખરેખર રજૂઆત કરવી પડે. આજે મારી ફરજ એ પડી છે કે સુરત લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મારી ફરજમાં વારંવાર પ્રજાની રજૂઆત હોવા છતાં પણ અધિકારીને મેં એવું કીધું કે જે કોઈ પ્રજા છે તેને શું કામ તમે હેરાન કરો છો? આ શેર જે બને છે એ આજકાલમાં શેર નથી બનતા. તો શેર તમે જ્યારે બનાવવા દો છો ત્યારે તમે જો અટકાવી દેતા હોય તો નાના માણસો ભોગ બને નહીં. તો ખરેખર અધિકારીને ખામીને કારણે જે કોઈને જો બિઝનેસ કરતા હોય ત્યારે આ સીલ મારવા નીકળ્યા, બરાબર? જ્યારે પણ બનાવ બને છે ત્યારે સીલ મારે છે. તો શું આ જવાબદારી અધિકારીની રહી છે? તો અધિકારીને જ પગલાં લેવા પડે. જો અધિકારી આ શેર બનવા ના દેતા હોય તો આ વસ્તુ બને નહીં. મારા ધ્યાન પ્રમાણે આ બી બધા ધંધો લઈને બેઠા છે. તો મારી રજૂઆત એવી છે કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ને શાંતિથી આ લોકો ધંધો કરે. અને રેસિડેન્ટ ઝોનમાં વારંવાર રજૂઆત આવી છે, છતાં પણ હું મીડિયામાં સામે આવ્યો નથી. પણ મારે મીડિયામાં આવવાની એટલી બધી ફરજ પડી છે કે સાંજ સુધીમાં મને એવા સમાચાર મળ્યા છે કે નરેન્દ્રભાઈ, રેસિડેન્ટની આજુબાજુમાં આપ જોઈ શકો છો કે આગ લાગી છે. મને કોઈની સાથે વાંધો નથી, ધંધો કરો, પ્રજાને ધંધો કરવા દો, પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શાંતિથી ધંધો કરો. પણ મારો એક જ મૂળ ભાગ છે કે જ્યારે કતારગામ ઝોનના અધિકારીની જવાબદારીમાં આવતા હોય તો આનો મિનિંગ તો ખુલ્લેઆમ બધા કહે છે કે નરેન્દ્રભાઈ પૈસા લઈને કરે છે, નરેન્દ્રભાઈ ઓલા આટલા પૈસા લે છે. એ મને જાણકારમાં છે નહીં. પણ અધિકારીને આજે મેં કીધું છે, મારા ઉચ્ચ અધિકારીની ચર્ચા કરી છે કે બેન, જો સીલ મારવા હોય તો દરેક રેસિડેન્ટમાં જેટલી જગ્યાએ છે તેને રાજી ખુશીથી સમજાવી અને શેર ખાલી કરાવજો, કોઈને હેરાન નહીં કરતા. અને જો શેર જ્યારે બનતા હોય ત્યારે તમે શું કામ બનાવવા દેશો એ હું કમિશનર શ્રીને રૂબરૂ મળવાનો છું ને કયા આધારે તમે શેર બનવા દો છો. ને જો શેર ના બનાવો હોય તો અત્યારે કરોડોનો ભોગ બને જ નહીં. હજી ભગવાનની દયા એટલી થાય કે એમાં કોઈ માણસની જાનહાની થઈ નથી. જ્યારે જાનહાની થશે આજુબાજુ વાળા વિસ્તારમાં રેસિડેન્ટમાં વારંવાર રજૂઆત કરે છે, છતાં પણ પગલાં લેતા નથી. પણ મારે વોર્ડમાં આવવાની જરૂર એટલે પડી કે લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મને રજૂઆત મળેલ છે. વાત કરીએ તો ઘટના આગ લાગ્યા પછી રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.